ભરૂચમાં બહાર આવેલ ચકચારી મનરેગા કૌભાંડ અંગે સાંસદ મનસુખ વસાવાની પ્રતિક્રિયા સામે આવી છે. મનસુખ વસાવાએ જણાવ્યું હતું કે આવા કૌભાંડમાં નાના કર્મચારીઓનો ભોગ લેવાય છે, પરંતુ જવાબદારી ગાંધીનગર સુધીના અધિકારીઓની હોય છે. ભરૂચમાં બહાર આવેલા ચકચારી મનરેગા કૌભાંડ મામલે પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. પોલીસ દ્વારા સંબંધિત કચેરીઓની તપાસ અને અધિકારીઓની પૂછપરછ કરવામાં આવી રહી છે. ત્યારે હવે તપાસ માટે સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ એટલે કે સીટની રચના કરવામાં આવશે. આગામી દિવસોમાં આ અંગેની સત્તાવાર જાહેરાત કરવામાં આવશે. તપાસ માટે ડીવાયએસપી કક્ષાના અધિકારીઓની નિમણૂક અપાય તેવી માહિતી મળી રહી છે. બીજી તરફ સમગ્ર કૌભાંડ અંગે ભરૂચના સાંસદ મનસુખ વસાવાનું પણ નિવેદન સામે આવ્યું છે. મનસુખ વસાવાએ જણાવ્યું હતું કે મનરેગા યોજના હેઠળ જે કામો થાય છે તેની તપાસ તાત્કાલિક નથી કરવામાં આવતી, પરંતુ 2 થી 3 વર્ષ પછી તપાસ થાય છે, જે અયોગ્ય છે. સરકારે મનરેગા જેવી યોજનાઓને સફળતા માટે યોગ્ય સિસ્ટમ બનાવવી પડશે. આવા કૌભાંડમાં નાના કર્મચારીઓનો ભોગ લેવાય છે, પરંતુ જવાબદારી ગાંધીનગર સુધીના અધિકારીઓની હોય છે. કેટલીક જગ્યાએ કોઈકનો કોઈ કારણસર આમાં શું છે, એનજીઓ સીધું કામ નથી કરતા. એનજીઓ નીચે તાલુકા પંચાયતોને આપે છે, ને તાલુકા પંચાયત પાસે કોઈ ટેકનિકલ માણસો હોતા નથી. એટલે જે પ્રકારે આમાં જે આખા કામો થવા જોઈએ એ નથી થયા, હું ચોક્કસ સ્વીકારું છું. પણ આ માટે એક તાલુકો કે એટલો જિલ્લો જવાબદાર નથી. આ યોજના પાછળ સક્સેસ જોડાવવું હોય તો ગાંધીનગર લેવલથી જ, રાજ્ય સરકાર લેવલથી જ આના માટે ચોક્કસ પ્રકારના કાર્યક્રમો બનાવવા પડે. આમાં બધા જ લોકોનું કંઈ ને કંઈ અંશે આમાં મિલીભગત હોય છે. એમાં રાજ્ય લેવલે મંત્રી હોય કે સેક્રેટરી હોય કે પછી વિભાગના કમિશનર હોય કે પછી જિલ્લા વિકાસ અધિકારી, ડીઆરડી નિયામક, આ બધા જ લોકોની આમાં જવાબદારી હોય છે. જ્યારે તપાસ થાય છે નીચેનો કર્મચારી મારી જાય છે, પણ બધાનું જ આમાં સેટિંગ હોય છે. હું તો માનું છું કે ચોક્કસ જે સરકારની ગાઈડલાઈન છે એ પર કામો થવા જોઈએ, લોકોને રોજગારી મળી જોઈએ. જ્યાં રોજગારી તો મળે છે, પરંતુ જ્યાં 60-40ના રેશિયોની અંદર ક્યાંક રોડ રસ્તાના જે કામો થવાના હોય, ક્યાં તેમાં મેટલ છે, પછી અન્ય જે ટેન્ડરમાં બતાવેલી જે સામગ્રીનો ઉપયોગ કરવાનો હોય છે એ નથી થતો. તો એ જે જવાબદારી છે એના ટેકનિકલ માણસો જે તે સમયે જે કામ થયું હોય તે વખતે કાળજી રાખવાનું. આ તો હું કામ થઈ ગયા પછી 2-3 વર્ષ પછી એની તપાસ થાય તો એનો કોઈ સારી રીતના તપાસ થવાની પણ નથી. આમાં કેટલાક આખર પછી નીચેના માણસો મરી જાય. જે મોટા જે માણસો આમાં ઇન્વોલ્વ છે તો બચી જવાના છે. કોઈ પણ તપાસની અંદર મનરેગા કે કોઈ પણ તપાસની અંદર નાના માણસો મરી જશે. મારે તો એક જ વિનંતી છે કે આ જે તપાસ માંગનારા કે તપાસ કરાવનારાઓને કે બધાની જવાબદારી ફિક્સ કરી જોઈએ. ગડબડ થઈ તે માટે બધા જવાબદાર છે. મંત્રી જવાબદાર છે, સચિવ જવાબદાર છે, કમિશનર જવાબદાર છે, ડીડીઓ જવાબદાર છે, ડીઆરડી નિયામક જવાબદાર છે,